અને આદિએ અત્યારે અમારો બ્રેકફાસ્ટ કર્યો એ પર બીચની એક પ્રોપર્ટી છે એની અંદર, અને લાઈક અમે બંને છીએ ને તો અમે બહુ મજા આવી રહી છે. એમ કે મજા તો આવે જ ને પૂજા, હું તારી સાથે હોય તો. લાઈક અત્યારે એટલે અમે લોકો ગ્રુપમાં જ ફરતા હોઈએ છીએ, બટ અમે બંને બહુ રેરલી જતા હોઈએ છીએ. અને અમે બંને જાય ને ત્યારે મજા જ એવી લાગશે. હા, મતલબ એવું થાય કે કેટલું રોમેન્ટિક છે. સુતા રહીએ નહીં, પણ આ મને ઊંઘ તો બહુ આવે જો કે, પણ તો બી કારણ કે બટ અહીંયા આવ્યા છે ને તો એકદમ એવું લાગે છે કે એકદમ ગ્રેટફુલ થતા હોઈએ ને, લિટરલી એમ એક એનર્જી નીકળી રહી છે કે થેન્ક યુ સો મચ એમ ભગવાન, થેન્ક યુ સો મચ એમ. બિકોઝ હું નાની હતી ત્યારે મેં આવું બધું તો કંઈ મેનિફેસ્ટ તો આવડે બી નહીં મેનિફેસ્ટ કરતા, પણ જે પણ કંઈ વિચાર્યું હશે મેં કદાચ આટલું પ્રોપરલી આટલું સારું નહીં વિચાર્યું હોય, પણ તો બી મને આટલું મળ્યું છે ને એની માટે ભગવાન. તે નહીં વિચાર્યું હોય તો મેં વિચાર્યું હશે. ના વિચાર્યું તો મેં જ હતું. ના તે નહીં વિચાર્યું હોય તો મેં વિચાર્યું હશે. નો એટલે આપણને મળ્યું આટલું. મને નાનપણથી શોખ હતો કે આખો વિડીયો બનાવવાનો, હિરોઈન બનવાનો, સિરિયલમાં જવાનો, એવું બધું એમ. તો હું એ કરી રહી છું, પણ એ ટાઈમે એવી નથી ખબર કે આવું રિયલમાં કરીશ. હું તો ગરગત્તામાં એવું હિરોઈન રમતી, એટલે એવું નહીં કહેતી કે હજી રિયલ લાઈફમાં બની ગઈ, હજી વાર છે, બટ હું થોડીક વે પર તો છું એટલીસ્ટ. યસ. તો થેન્ક યુ સો મચ એમ. અને તમારા બધા લોકોનો થેન્ક યુ, બીકોઝ તમે જોવાવાળા લોકો છો તો તમે અહીંયા. હા તમે જુઓ છો ત્યારે જ તમે લોકો અહીંયા છીએ, એટલે થેન્ક યુ સો મચ. હું બહુ જ ગ્રેટફુલ છું તમને લઈને. મારા લાઈફના દરેક પર્સન જે મારા નજીક છે એ બધાને થેન્ક યુ સો મચ કે ખૂબ આભાર. એમનો ક્યાંક એક બી એફર્ટ્સ હશે તો કદાચ હું અહીંયા છું. તો અને મારા તો બહુ બધા એફર્ટ્સ છે મારી પાછળના. મને તો નહીં કીધું, બાજુમાં બેઠો એને જ ભૂલી ગઈ છે. નહીં, તું તો મારો મેઇન પાર્ટ છે બાપા. ના હેડ, હવે છેલ્લે મારે યાદ દેવડાવવું પડે કે મને તો થેન્ક યુ કે, તો ભાઈ હું મારે હવે યાર જવા દે ને ભાઈ. હું તો પહેલા થેન્ક યુ તને કહું ને પછી દુનિયાને કહું. એ ગજબ માણસ છે ભાઈ, એ રેવા દે હવે. અરે તને મેં એટલા માટે ના કીધું તો કે હું મારી અંદર જ ગણું છું. ના એ બધું ભૂલાઈ જવાનું. ત્યારે તો ભાઈ થેન્ક યુ કહેવાનું હોય ને પહેલા. નહીં તમારી તમારું અડધું અંગ છે. અચ્છા, તું તો મારી જાણ હે. બહુ બધું બેટા. ચલો ગાઈસ, તો નાસ્તો વાસ્તો થઈ ગયો, પેટ બેટ ફૂલાઈ ગયું છે થોડું, તો ચાલી આવીએ ને ચાલીને પછી સુઈ જઈએ. બાય.